બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. મંગલાચરણ બાળકોએ આપણને કરાવ્યું છે અને ભાવાર્થ પણ સમજાવ્યો છે. યમુના લહેરીના દર્શન આપણે કરવાના છે અને યમુના લહેરી હોલના માટેનું આયોજન અહીંયા સત્સંગ ભવન માટેનું આયોજન થઈ રહ્યું છે. એવા રૂડા અવસરે જ્યારે આપણે ફરી એકવાર ઘણા લાંબા પછી પુષ્ટિધામમાં સૌ ભેગા થયા છીએ, તો ઓર્લેન્ડો, ઓકાલા, લેક સિટી, વાલ્ડોસ્ટા, અલગ સ્થાનોથી, જેક્સનવિલ બધેથી પધારેલા સૌ વૈષ્ણવ પરિવારજનો અને સંસ્થાના સૌ સદૈવ સહયોગી એવા સ્વજન વૈષ્ણવજનો, સત્સંગનો પ્રારંભ આપણે કરીએ. યમુનાજી માટે કંઈક કહેવાનું છે એવું કહેવામાં આવ્યું, તો શ્રી યમુને મૈયાને આપણે આપણા આંગણે બોલાવીએ તે પહેલા થોડુંક ભગવત નામસ્મરણ કરીએ અને રાધાષ્ટમી હમણાં ગઈ છે, દાનના દિવસો ચાલી રહ્યા છે અને સાંજના દિવસોમાં પુષ્ટિમાર્ગીય ભાવના પ્રમાણે રાધા રાણીનું સામ્રાજ્ય કૃષ્ણના જીવન ઉપર છવાયેલું છે અને એવા રાધાજીને પહેલા પધરાવીએ. તો સૌ સાથે મળીને થોડોક સમય માટે ભગવત નામસ્મરણ કરીએ. રાધે રાની કી જય, મહારાની કી જય, બરસાને વાલી કી જય, બરસાને વાલી કી જય, રાધે રાની કી જય, મહારાની કી જય, રાધે રાની કી જય, મહારાની કી જય, યશોદાન દુલારે કી જય, સૌ સાથે મળીને મંગલાચરણનો પ્રારંભ કરીએ. ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજડેનવઃ શ્રિયાનાં તાં નિજાચાર્યં પ્ರಣમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિદો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનम् અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાഞ്જનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષિયાધીશાયિનં લક્ષ્મી સહસ્રલીલાભી સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભીશ્ચ ત્રિભીસ્તથા ષડભિર્વિરાજતે યોऽસौ પંચધારતये નમઃ. પ્રભુર્નંદકુમારો મે સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોऽહં ન સંશયઃ. પુષ્ટિધામના આંગણે પૂર્ણ પુરુષોત્તમાનંદ કંદ ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ શ્રી ગોવર્ધન ધરણ સ્વરૂપે બિરાજમાન થવાના છે. એના પૂર્વે જ્યારે જગતમાં ભગવાનનું અવતરણ થવાનું હતું, ભાદરવા માસની શ્રાવણ માસની મધ્યરાત્રિએ
રાત્રે 12 વાગે જ્યારે પ્રભુ પ્રગટ થવાના છે એના પહેલા સુખદેવજી શ્રીમદ ભાગવતજીમાં લખે છે કે આ સમગ્ર સંસાર જેને આપણે પૃથ્વીના નામથી ઓળખીએ છીએ એ પૃથ્વી નામનો ગ્રહ કેવું લાલાયિત થઈ ગયું છે. જ્યારે પ્રભુનો અવતાર થવાનો હતો જન્માષ્ટમી આઠમના દિવસે પ્રભુ પ્રગટ્યા છે 12 વાગે, પણ સાંજે સંધ્યાકાળથી જ માનો 7 લોકોમાં નોબત વાગી રહ્યા છે. શેનું નોબત વાગી રહ્યા છે? સુખદેવજી ભાગવતજીમાં લખે છે કે વવોવાયુ સુખ સ્પર્શ પુણ્ય ગંધવ હસ્તુજી અગ્નસ્ત ત્રિજાતિ નામ. ભગવાનનું પ્રાગટ્ય થવાનું છે ત્યારે માનો મેઘ એવી રીતે ગર્જના કરી રહ્યા છે કે જાણે દેવલોકમાં દુંદુભી વાગી રહી છે. વવોવાયુ મંદ મંદ પવન વહેવા લાગ્યો, ઝરમર ઝરમર વરસાદ પડવા લાગ્યો અને એક અપ્રાકૃત સુગંધ જે આ પૃથ્વી લોકે ક્યારે નથી સૂંઘી એવું એક સુગંધિત વાતાવરણ બનવા લાગ્યું. આ થતા થતા પ્રભુની પધારવાના સમય ધીમે ધીમે પાસે આવવા લાગ્યા. એમ પ્રભુની પધરામણી થોડા સમયમાં થવાની છે. એવા આ ગોકુલ ગામમાં આજે પુષ્ટિધામ બન્યું અને પુષ્ટિધામમાં પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન પધારવાના. ગોકુલ ગામ કો પેંડો દાનના દિવસો ચાલી રહ્યા છે એટલે ગોકુલ ગામ ઘડી ઘડી યાદ આવે છે. કારણ કે गोकुल की पनियारी पनिया भरन चली, बड़े बड़े नैना में शुभ रहो गजरा. એ ઠાકોરજીના પરસ્પર વ્રજભક્તો સાથેના, ગોપીજનો સાથેના અને ગ્વાલબાલો સાથેના ભગવાનના ભાવોને સુદૃઢ કરતું, આ વિશેષ અધિકાર પ્રદાન કરતું આ દાનના દિવસો છે. આપણા પંચાંગ પ્રમાણે તો હમણાં શ્રાદ્ધના દિવસો ચાલી રહ્યા છે એટલે આપણે પિતૃઓનું શ્રાદ્ધ કરતા હોઈએ છીએ. આ દિવસોમાં એકમથી લઈને કે અમાવસ સુધી આપણા પિતૃઓના શ્રાદ્ધ ચાલતા હોય એટલે જે તિથિએ જે કોઈ ગયા હોય એમનું શ્રાદ્ધ પક્ષ કરતા હોઈએ. પુષ્ટિ માર્ગની ઠાકોરજી સાથેના લીલામાં આપણે એવું કહીએ છીએ જે કોઈક આપણા વચ્ચેથી ગયા એમના માટે એવું કહેવાય છે કે તું લીલામાં પહોંચી ગયા. તો આજે અખંડ લીલા આજે પણ ચાલી રહી છે. 5000 વર્ષ પહેલા થઈ હતી એવું નથી. આજે પણ એ લીલા અખંડ રીતે ચાલી રહી છે. એટલા જ માટે તો આપણે પુષ્ટિ માર્ગની હવેલીમાં રોજ નૂતન નવા મનોરથ કરીએ છીએ. શા માટે? કારણ કે ભગવાનની લીલાને ક્યારે પણ ભૂતકાળ સ્પર્શતો નથી. ભગવાનની લીલા એ સદા વર્તમાન કાળ છે. એ સદા વર્તમાનમાં બિરાજે છે. એને આવી લીલા થઈ હતી. ભગવાને ગૌચારણ કર્યું હતું, માખણ ખાયો હતો નથી, માખણ ખાઈ રહ્યા છે. ગૌચારણ આજે પણ થઈ રહ્યું છે. એને અનુભવ કરવા માટે, એને અનુભૂત કરવા માટે આપણે આપણા મનને, આપણા અંતરને તૈયાર કરવાનું છે. મનુષ્યના જીવનમાં બધું મનુષ્યને મનગમતું મળે છે. જે ધારે તે એને મળી શકે છે કારણ કે એ બધું પુરુષાર્થ સાધ્ય છે. તમે જેટલી મહેનત કરો, મહેનત પ્રમાણે દરેક માણસને પોતાનું પરિણામ, પોતાને ફલની પ્રાપ્તિ થઈ જતી હોય છે. જે જેટલી પછી ઘણા લોકો એને પ્રારબ્ધના નામ પર મૂકે કે મહેનત તો બહુ કરીએ છીએ પણ પ્રારબ્ધમાં નથી, ભાગ્યમાં નથી એટલે થતું નથી. હકીકતમાં પુરુષાર્થથી લૌકિક સંસારની ભૌતિકતા મળી શકે પણ પુરુષાર્થથી પરમાત્મા મળતો નથી. પરમાત્મા તો સ્વયં જ્યારે એ ઈચ્છા કરે છે કે મારે આના ઉપર વરસવું છે, મારે આનું થઈ જવું છે, તે ક્ષણે પરમાત્માની પ્રાપ્તિમાં કોઈ પણ વચ્ચે આવી શકતું નથી. ભગવાન સાથેનો આ શાશ્વત સંબંધ છે. કારણ કે પુરુષાર્થ આપણે કરીએ તો આપણને લૌકિક પરિણામ મળી શકે પણ પુરુષાર્થ કરવાથી પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. પરમાત્માની પ્રાપ્તિ તો સ્વયં ભગવાન પોતાની પ્રસન્નતા કરે એ પ્રસન્નતાથી જ મળી શકે, પુરુષાર્થથી મળી શકે તેમ નથી. સવારે આજે અહીંયા હું કહી રહ્યો હતો, એટલાન્ટામાં પણ મેં વાત કરી કે કોઈ જગ્યાએ લૌકિક સંસારમાં જવું હોય, કોઈના જન્મદિવસમાં, લગ્નમાં, કોઈના શુભમાં જવું હોય તો આપણે આપણી ઈચ્છાથી જઈએ પણ સત્સંગમાં આવવું હોય, દર્શનમાં આવવું હોય, જ્યાં સુધી ઈશ્વર ઈચ્છા કરતો નથી ત્યાં સુધી આપણે આવી શકતા. આપણે આપણી ઈચ્છાથી
આપણી ઈચ્છાથી આપણે લૌકિક સંસારમાં જઈ શકીએ, પણ ભગવત કાર્યમાં, દર્શનમાં, સેવામાં, સત્સંગમાં તો જ્યાં સુધી એ આપણો હાથ પકડીને ખેંચીને બોલાવતો નથી, ત્યાં સુધી ઘણીવાર ઈચ્છા હોવા છતાં પણ આપણી અહંકારની બેડીઓ આપણા પગમાં પડતી હોય છે. અને ભગવાન પ્રેમ સાધ્ય છે, શ્રદ્ધા સાધ્ય છે. અહીંથી ઘરે પહોંચવાના 2, 3, 4 અલગ અલગ રસ્તા હોઈ શકે. કોઈ શ્રદ્ધાના માર્ગે જાય છે, કોઈ પ્રેમના માર્ગે જાય છે, કોઈ શરણાગતિના માર્ગે જાય છે, અને ઘણીવાર સમર્પણ અને શરણાગતિના સમન્વયથી આપણે શ્રદ્ધા અને વિશ્વાસના માર્ગે જઈએ છીએ. આ બધા શબ્દો જ્યારે સાંભળીએ ત્યારે ઘણીવાર પૂછવાડો થાય કે આ સમર્પણમાં અને શરણાગતિમાં શું ફરક છે? સમર્પણ એ આપણી પાસે જે છે એનું અર્પણ છે, અને શરણાગતિ જે આપણું નથી છતાંય આપણે જેને સાચવી રહ્યા છીએ એની શરણાગતિ છે. આ શરીર સ્ત્રી કે પુરુષ તરીકે આપણે, દીકરી કે દીકરા તરીકે આપણે જન્મીશું એ આપણા હાથની વાત નથી. એ પ્રારબ્ધાધીન જે નિયતિનું નક્કી કરેલું હતું તે પ્રમાણે આપણે જન્મ ધારણ કર્યો, પણ શરીર ધારણ કર્યા પછી એની માવજત મનુષ્ય પોતે કરતો હોય છે. તો એ શરીરને ભગવાનના સેવા કાર્યમાં પ્રવૃત્ત કરવું. અને ઘણીવાર તો એવું થાય કે પ્રભુ મળી જાય છતાં પણ આપણા હૃદયમાં ભાવ પ્રગટ થતો નથી. ઘરે ઠાકોરજી પધારી ગયા છતાં પણ ઘણીવાર કે મારું આજકાલ સેવામાં મન લાગતું નથી, સેવામાં ચિત્ત ચોંટતું નથી. ઘણીવાર એવું થાય. પ્રભુની પ્રાપ્તિ, પ્રભુની ઈચ્છા અને પ્રભુની કૃપા વગર સંભવ નથી. એ ભગવાનની કૃપા, એ ભગવાનની ઈચ્છા અને કૃપાના આધીન છે. જો કંસને પણ પ્રભુ મળ્યા પણ પ્રેમ પ્રગટ ન થયો, રાવણને પણ પ્રભુ મળ્યા પણ પ્રેમ પ્રગટ ન થયો, દુર્યોધનને પણ મળ્યા હતા પણ પ્રેમ પ્રગટ ન થયો. ભગવાન મળવાથી પ્રેમ પ્રગટ થતો નથી, પણ ભગવાન મળી ગયા પછી પણ એની પ્રસન્નતાના લાયક આપણે આપણા જીવનને ઘડતર કરવું પડે છે, જીવનની પાત્રતા બનાવવી પડે છે. અને એ પાત્રતાનું નિર્માણ કરવા માટે શ્રી મહાપ્રભુજી આપણને પુષ્ટિ માર્ગ આપ્યો છે. કૃપા તો પુષ્ટિ માર્ગ બન્યું તે પહેલા પણ કૃપા તો વરસી રહી હતી, પણ શ્રી મહાપ્રભુજી બતાવ્યું ને જો કૃપા સંસારમાં ન હોય તો ફૂલોમાં સુગંધ આવી જ ન શકે. જો કૃપા પાંદડામાં ન હોય તો એ લીલા થઈ જ ન શકે. જો કૃપા ઝરણામાં ન હોય તો એ વહી શકતું નથી. તો ભગવાનની કૃપા વગર તો સંસારનું પાંદડું પણ હાલતું નથી. ઘણા લોકો કહે છે ને કે મને પૂછ્યા વગર પાંદડું પણ ના હાલે, મારું તો એવો કાયદો છે. ઘણીવાર આપણે એવું માનતા હોઈએ કે આપણા લીધે થતું હોય છે, મારા લીધે થઈ રહ્યું છે, મને પૂછ્યા વગર ન થાય. પણ ધ્યાન રહે, મને પૂછ્યા વગર પાંદડું પણ ન હાલે એવું માનનારાઓની કેટલી કબર, અસંખ્ય કબરો સંસારમાં આપણને ઘટતી પણ નથી. કારણ કે અહંકાર ટકી શકતો નથી. પ્રભુને એ પ્રિય નથી. તો પ્રભુને શું પ્રિય છે? સવારે મેં ચર્ચા કરી હતી કે અર્જુને કહ્યું કે પ્રભુ આપે બધી વાત કરી, ગીતા સમજાવી, કર્મ, જ્ઞાન, સંન્યાસ, યોગ, મીમાંસા બધી વાત કરી, પણ હું આપનો થઈ જાઉં એવું કંઈક ઉપાય બતાવો ને, એવી કંઈક તાત્કાલિક મને કંઈક ટેબ્લેટ આપો કે એક ક્ષણમાં મારા મનમાં એવું થઈ જાય કે કૃષ્ણ હવે તારા સિવાય મારું કોઈ નથી. ભગવાને કહ્યું કે એક જ ઉપાય છે, મામેકમ શરણમ વ્રજ અહમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચિ. અર્જુન તું મારો મિત્ર છે, સખા છે, એટલા જ માટે હું તારો સારથી બન્યો છું. પણ તને એમ છે કે હું સારથી બન્યો છું એટલે હું તારા કયામાં છું, પણ તું એ ભૂલી જાય છે કે આખો સંસાર મારા કયામાં જ ચાલી રહ્યો છે અને તું એ સંસારથી વિખૂટો નથી. મામેકમ શરણમ વ્રજ, તું જો શરણાગતિ સ્વીકાર કરે તો હું તારો જન્મો જન્મ સુધી થવા માટે તૈયાર છું. પ્રભુને બીજું કાલે દાન ઉપર ચર્ચા થઈ રહી હતી ત્યારે હું કહી રહ્યો હતો કે શેષ સુરેશ દિનેશ જાય નિરંતર ધ્યાવે. બ્રહ્મા વિષ્ણુ મહેશ અને કરોડો દેવતાઓ જેને ક્ષણે ક્ષણ સ્મરણ કરે છે, પણ બ્રજની ગ્વાલિની, બ્રજની ગોપીજનો અને કન્યાઓ શું કરે છે? તાહી અહિર કી છોહરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે.